વિજાપુરના ગેરીતા ગામમાં પરિણીતા સાથે દુર્વ્યવહાર થયો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ નણંદ, નણદોઈ અને અન્ય એક શખ્સે વહેમના ચક્કરમાં મહિલાની પરીક્ષા લીધી હતી. નણદોઈ સાથે આડા સંબંધ હોવાના વહેમ રાખી મહિલા હાથ ગરમ તેલમાં ડૂબાડવામાં આવ્યા. 28 વર્ષીય મહિલા સાથે દુર્વ્યવહાર કરવા મામલે જમનાબેન ઠાકોર, મનુભાઈ ઠાકોર, દયાલ ઠાકોર તેમજ હીરાભાઈ ઠાકોર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ મહિલા મહેસાણા સિવિલમાં સારવાર હેઠળ છે. મૂળ રાધનપુરની મહિલા ગેરીતા ગામમાં ખેત મજૂરી કરે છે. એ ખોટો આરોપ નાખ્યો હતો મારા ઉપર ને મારા નણંદના ઘરવાળા ઉપર. તે મારા નેના મોટા નણંદિયા હે ને એ કે મારા ભાઈને નેનાને બોલાવો રાધનપુરથી કે આપણે એને ઘેરથી ને બોલાવો હંગાતે કે. શું નામ છે આપનું? નીરુબેન. કયા ગામના છો? ગિરિતાન. તમારા જોડે શું બનાવ બન્યો હતો? ખોટો આરોપ નાખીને તેલ ગરમ કરીને જબરદસ્તીથી હાથ નખાયા. હા, તેલમાં હાથ કોને નખાયો તમને? એ મારા નણંદે ને અમારા મોટા નણંદ છે ને એના ઘેરથી. એમનું નામ શું છે બંનેનું? દયાલ. 2 જણા જ હતા કે હજુ બીજા પણ કોઈ વ્યક્તિ છે? ના, જમના એક. એટલે મતલબ 3 વ્યક્તિઓએ તમારે તેલમાં હાથ નખાવડાવ્યો? હા. તો શું આ એક અંધશ્રદ્ધા છે? હા, અંધશ્રદ્ધા છે. તો આમાંથી સાબિત શું મળ્યું? તમને ન્યાય મળવો જોઈએ કે ના મળવો જોઈએ? કાંઈ મળ્યો નહીં. હવે તમે શું ન્યાય માગો છો? ન્યાય તો હોય ને. કયું ગામ? ગિરિતા. આજે જે બનાવ બન્યો છે તમારે એ શું કહેવા બાબતે શું કહેશો? તમારી સાથે શું બનાવ બન્યો હતો? આ ખોટો આરોપ નાખીને જબરદસ્તીથી હાથ નખાયા તેલમાં ગરમ કરી. શેનો આરોપ કર્યો? શેનો આરોપ હતો તમારા ઉપર? નેના હે ને ઘરવાળા ને મારા ઉપર નાખ્યો ખોટો આરોપ. એવો આરોપ નાખવા વાળું વ્યક્તિ કોણ છે? એ મારા નણંદ નેના. એમનું નામ શું છે? જમના.